નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે મોના ભરડવા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ તો ભાજપમાં ખુશાલી। પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ આપ્યું રાજીનામું। પોરબંદર પાલિકાને જ પાણી નહીં મળતા સમસ્યા સર્જાઈ। પૂરતું પાણી આપવા ચેતનાબેન તિવારીની ઉચ્ચ કક્ષાએ રજૂઆત। ઉનાળા પૂર્વે જ કેસર કેરીનું પોરબંદરમાં આગમન। બરડા પંથકની કેસર કેરીની સુગંધ ફેલાઈ। સફાઈ સહિતના પ્રશ્ને ધોરાજીના લોકોમાં ભારે રોષ। અનેક રજૂઆતો છતાં સ્થાનિકોમાં તંત્રમાં બેદરકાર। પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ધારાસભ્ય પદ સહિત કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી પણ રાજીનામું આપી દીધું છે। પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ કરી પોરબંદરના હિત માટે ધારાસભ્ય મોઢવાડિયાએ મોદીની વિકાસ યાત્રામાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે। પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસ છોડી ભાજપની વિકાસ યાત્રામાં જોડાય તે પ્રકારની વાતો છેલ્લા 1.5 મહિનાથી વહેતી થઈ હતી અને આ સમાચારોને કારણે પોરબંદર સમગ્ર જિલ્લામાં ખુશીનું મોજું પણ જોવા મળતું હતું, જેમાં લોકોની અનેક અટકળોનો આજે અંત આવ્યો છે। આજે બપોર બાદ અર્જુનભાઈ મોઢવાડિયાએ અધ્યક્ષ સમક્ષ ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું આપી દીધું છે। એટલું જ નહીં પરંતુ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી પણ રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં સન્નાટો છવાઈ ગયો છે। અર્જુનભાઈ મોઢવાડિયાએ લગધીરજી કોલેજમાંથી BE મિકેનિકલનો અભ્યાસ પૂરો કર્યો હતો, તેમજ વર્ષ 1977 થી 1982 સુધી મોરબી સિટી NSUIના પ્રમુખની જવાબદારી પણ નિભાવી હતી। તો પોરબંદર તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખ પદે પણ વર્ષ 1985 થી 1988 સુધી જવાબદારી પણ નિભાવી હતી। ત્યારબાદ ગુજરાત યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ પદે વર્ષ 1996 થી 1997 સુધી તેઓએ કામ કર્યું હતું। સૌરાષ્ટ્રની મોટા ભાગની કોલેજોની મંજૂરીમાં અર્જુનભાઈનો સિંહ ફાળો રહ્યો છે, કારણ કે તેઓ વર્ષ 1980 થી વર્ષ 2000 સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાઈ સિન્ડિકેટ સભ્ય પદે રહ્યા હતા। તે સમયગાળા દરમિયાન જ વર્ષ 1995માં થાઇલેન્ડ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમૂહ શિક્ષણનો એસોસિએશન વિશ્વ કોન્ફરન્સમાં તેમણે શિક્ષણ અંગેના પેપર રજૂ કરી સૌની સરાહના મેળવી હતી। ત્યારબાદ તેઓની રાજકીય કારકિર્દીમાં વર્ષ 2002માં પ્રથમ વખત કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી પોરબંદર વિધાનસભાની સીટ પર વિજેતા બન્યા હતા। તેઓ ધારાસભ્ય બનતા જ કોંગ્રેસ દ્વારા વિધાનસભાના મુખ્ય દંડકની જવાબદારી તેઓને સોંપી દેવામાં આવી હતી। તો વર્ષ 2004માં અર્જુનભાઈ મોઢવાડિયાએ સર્વાનુમતે વિધાનસભા વિરોધ પક્ષના નેતા તરીકે પણ નિમણૂક પામ્યા હતા। સતત બીજી ટર્મમાં ફરી વખત વર્ષ 2007માં તેઓ પોરબંદર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા। તેઓએ પોતાના કાર્યકાળ દરમિયાન પોરબંદરને લાભ મળે તેવી અસ્મરણીય કામગીરી કરી હતી, જેમાં ખાસ કરીને નરસણ ટેકરી ખાતેનો ગુજરાતનો સૌપ્રથમ સ્પ્લિટ ફ્લાઇટ ઓવરબ્રિજ ₹120 કરોડના ખર્ચે મંજૂર કરાવ્યો હતો। અર્જુનભાઈ કોંગ્રેસના ચુસ્ત કાર્યકર રહ્યા હતા। કોંગ્રેસના કપરા સમયમાં પણ તેમણે કોંગ્રેસનો સાથ ન છોડ્યો હતો, પરંતુ પોરબંદરવાસીઓના હિતમાં અને પોરબંદરના વિકાસ માટે તેમણે પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ કરી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસ યાત્રામાં જોડાઈ પોરબંદરનો વધુને વધુ વિકાસ થાય તે માટે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ નજીકના સમયમાં જ ભાજપમાં જોડાય તેવી અટકળો લગાવાઈ રહી છે। રાજીનામું આપ્યા બાદ તેઓ ફરી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તો અર્જુનભાઈ ભાજપમાં આવવાની વાતને લઈ પોરબંદર સમગ્ર જિલ્લામાં ઉત્સાહ સાથે ખુશીઓ જોવા મળે છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના વર્તમાન ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું છે। પોરબંદરના વિકાસ માટે થઈ પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ કરનારા ધારાસભ્ય મોઢવાડિયાના આ નિર્ણયને પોરબંદર પંથકમાંથી જબરો આવકાર મળી રહ્યો છે। છેલ્લા 1.5 મહિનાથી પોરબંદરના ધારાસભ્યની
વાતને લઈને અનેક અટકળો લગાવાઈ રહી હતી. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા રાજીનામું આપી અને ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ 1.5 માસ પહેલાં લગભગ તમામ મીડિયાએ વ્યક્ત કરી હતી. આ વાતને લઈને પોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાં અનેક અટકળો લગાવાઈ રહી હતી, જે અટકળોનો આજે અંત આવ્યો છે. આજે બપોર બાદના સમયે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ પોતાનું રાજીનામું ધરી દીધું છે. એટલું જ નહીં, પરંતુ ધારાસભ્ય પદ સાથે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી પણ રાજીનામું ધરી દીધું છે. અર્જુનભાઈ મોઢવાડિયાના આ નિર્ણયને પોરબંદર સમગ્ર જિલ્લામાં આવકાર મળી રહ્યો છે. જો વિગતવાર વાત કરીએ તો પોરબંદરના ધારાસભ્યની જે જીત છે તે આ વખતે ધારાસભામાં પહેલેથી જ નિશ્ચિત હોય તે રીતનું વાતાવરણ પોરબંદરમાં જોવા મળતું હતું. પરંતુ તેમની જીત બાદ પણ અનેક સવાલો ઊભા થતા હતા કે ધારાસભ્ય તરીકે અર્જુનભાઈની જીત તો થઈ છે, પરંતુ કોંગ્રેસમાંથી જીત થઈ છે એટલે પોરબંદરનો વિકાસ ક્યાંક ને ક્યાંક રૂંધાશે. લોકોની આ વાતની અટકળોનો પણ આજે અંત આવી ગયો છે. ખાસ કરીને રાજીનામું આપ્યા બાદ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા કેસરિયા રંગે રંગાય એટલે કે ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. જ્યારે અર્જુનભાઈ મોઢવાડિયા કે જેઓ કોંગ્રેસના કપરા સમયમાં પણ કોંગ્રેસનો સાથ તેમણે છોડ્યો ન હતો, પરંતુ મોદીની વિકાસ યાત્રામાં જોડાઈ પોરબંદરના વિકાસ માટે થઈ અને પોતાના સિદ્ધાંતો સાથે પણ બાંધછોડ કરી તેમણે રાજીનામું આપી અને ભાજપમાં જોડાય તેવું લાગી રહ્યું છે. અર્જુનભાઈ મોઢવાડિયા એક સ્વચ્છ નેતા તરીકેની છબી ધરાવે છે અને લગભગ 1977થી NSUI સાથે જોડાયા અને રાજકીય રીતે તેઓ સક્રિય થયા હતા. અર્જુનભાઈ મોઢવાડિયાના આ નિર્ણયને સમગ્ર પોરબંદર જિલ્લામાંથી જબરો આવકાર મળી રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ હવે પોરબંદરના વિકાસને જબરો વેગ પણ મળશે તેવું લોકો માની રહ્યા છે. ભૌમિક ગોહેલ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બખરલા ગામે રહેતા એક વૃદ્ધે તેમના ઘરે ગળો ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટના બાદ વૃદ્ધના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના બખરલા ગામે રહેતા ખૂટી દુધાભાઈ શાગણભાઈ નામના વૃદ્ધે કોઈ કારણોસર તેમના ઘરે દોરી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતાં વૃદ્ધના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને બખરલા ગામે મૃતકના પરિવારમાં પણ ભારે શોક વ્યાપી ગયો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં હાલ પીવાના પાણીને લઈને ફરિયાદો ઉઠી રહી છે, જેમાં પોરબંદર પાલિકાને પણ જરૂરિયાત કરતાં ઓછું પાણી મળતું હોવાનું સામે આવ્યું છે, જેથી પાલિકા પ્રમુખે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. પોરબંદર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાના પાણીને લઈને ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે પોરબંદર પાલિકાને પ્રતિદિન નર્મદાની પાઇપલાઇનમાંથી 22 MLD પાણીની જરૂરિયાત છે, પરંતુ હાલ માત્ર 8 MLD પાણી મળે છે, જેથી હાલ પીવાના પાણીની અછત સર્જાય છે. આ સમસ્યાને લઈને પાલિકા પ્રમુખ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા આજરોજ અમે લોકોએ પાણી પુરવઠા બોર્ડ સાથે સંપર્ક કર્યો અને એના ચીફ એન્જિનિયર સાથે વાત કરેલી છે, કારણ કે લોકોમાંથી હમણાં અપૂરતું પાણીનું પ્રમાણ મળે છે એવી ફરિયાદ ઉઠી છે. એ બદલ અમે લોકોએ પાણી પુરવઠાના ચીફ એન્જિનિયર સાથે આજે વાત કરી અને એ લોકોએ કીધું કે જે અમારે 22 MLD પાણીની જરૂરત છે પોરબંદર માટે, એના બદલે આ 7 થી 8 MLD પાણી આવે છે. એના લીધે પ્રેશર બી નથી આવતું અને લોકો સુધી પહોંચતું નથી, છેવાડા સુધી. તો એના માટે થઈને આજે સંપર્ક કરેલો છે અને તેઓએ બાહેંધરી આપી છે કે ટૂંક સમયમાં આ ફરિયાદ છે દૂર થઈ જશે. પોરબંદરના રતનપર ગામ નજીક જાળીમાં આગ લાગી હતી. આ આગની ઘટનાને લઈ પોરબંદરના ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. પોરબંદરના ઓડદર સહિતના વિસ્તારોમાં અવારનવાર આગની ઘટના સામે આવે છે. આ આગની ઘટનાને લઈને અહીં રહેલ જંગલમાં ભારે નુકસાન થાય છે. પોરબંદરના રતનપર વિસ્તારમાં આવેલ જાળીમાં પણ આગની ઘટના સામે આવી હતી. આ આગની ઘટનાની જાણ પોરબંદરના ફાયર વિભાગને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી હતી. આ આગની ઘટના નજીક જ પવનચક્કી પણ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની બાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ વયોવૃદ્ધ વોર્ડમાં ગેટ પાસેની છત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે આ છતનું તાત્કાલિક સમારકામ કરવા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરની બાવસીજી સરકારી હોસ્પિટલમાં હાલ રાજાશાહી બિલ્ડિંગમાં આવેલ છે.
હોસ્પિટલમાં આવેલ વયોવૃદ્ધ વોર્ડના ગેટ પાસે આવેલ છત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. આ છતમાં મસમોટી તિરાડો જોવા મળી રહી છે. ત્યારે કોઈ મોટો અકસ્માત સર્જાય તે પૂર્વે જ તાત્કાલિક સમારકામ કરવામાં સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરાએ રજૂઆત કરવામાં આવી છે. સરકારી ભાવસેજી હોસ્પિટલની અંદરમાં જેરિયાટિક વોર્ડ જ્યાં 60 વર્ષથી ઉપરના દર્દીઓને દાખલ કરવામાં આવતો હોય એમરજન્સી, તો ત્યાં જે ગેટ ઉપર છે, જાતા જ અંદરમાં જે ગેટ ઉપરથી જે ઓલા પોપડા પડે એમ છે, દરવાજાને ઉપર આખું બધું તૂટેલું ફાટેલું છે, સ્લેબ જેવું છે એ. અને એ જ્યારે માથે પડશે ત્યારે મોટી ખાના ખરાબી થાય. અને જો કે દર્દી કે કોઈ પટાવાળા કે નર્સિંગ સ્ટાફ કે ડૉક્ટર કે નીકળતા કોઈની માથે પડશે તો કોઈ ખાના ખરાબી થશે. એટલે મારું કહેવાનું છે કે તાત્કાલિક જે જેરિયાટિક વોર્ડ છે એના જે ગેટથી છે સરોસર આખું બે જે સ્ટોરરૂમ છે ત્યાં પણ પોપડા ખરા એમ છે. એટલે વહેલી તકે એનું સ્મારકામ કરી અને વહેલી તકે ઓલું કરે, નહીંતર કંઈક આમાં માનહાનિ થાય એવી મને એવું દહેશત છે. એટલે વહેલી તકે જે તંત્રની અંદરમાં આવતું હોય એ તાત્કાલિક કરવું જોઈએ, નહીંતર કોઈક દર્દી ઉપર, કોઈક ગરીબ દર્દી ઉપર પડશે. આ જર્જરિત છતને લઈને આ વોર્ડના ઇન્ચાર્જ દ્વારા પણ લેખિતમાં પીઆઈયુ વિભાગને આપવામાં આવ્યું છે. તો અહીં આવેલ સ્ટોર રૂમની છત પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના બોખીરામાં આવેલા ગરીબો માટેના 2448 આવાસમાંથી અનેક ક્વાર્ટરો જર્જરિત બની ગયા છે અને વારંવાર પોપડા ખરી રહ્યા છે. ત્યારે પોરબંદર કોંગ્રેસ દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીએ રાજ્ય સરકારને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે કેન્દ્રમાં યુપીઆઈની સરકાર હતી ત્યારે પોરબંદરના એ વખતના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ એ સમયના વડાપ્રધાન મનમોહન સિંહને ખાસ ભલામણ કરીને પોરબંદર ગાંધીજીની જન્મભૂમિ હોવાથી મિશન સિટીમાં સમાવી શહેરીજનોને સારામાં સારી સુવિધાઓ મળે તે માટે મિશન સિટી યોજનામાં સમાવવામાં અને સામૂહિક રીતે મોટી ગ્રાન્ટ ફાળવવા માંગ કરી હતી. તેથી તે સમયે મિશન સિટી યોજના માટે 872 કરોડ રૂપિયા જેવી માતબર રકમની ગ્રાન્ટ અર્જુનભાઈ મોઢવાડિયાએ મંજૂર કરી લાવ્યા હતા. ત્યારબાદ ધારાસભ્ય તરીકે ભાજપનું શાસન આવતા એ સમયે બોખીરામાં ગરીબો માટે બનાવવામાં આવતા 2448 મકાનો હલકી ગુણવત્તાવાળા નિર્માણ થતા હોવાની વખતની ફરિયાદો એ સમયની આંધળી બહેરી ભાજપ સરકારે સાંભળી ન હતી અને તેના ફળ સ્વરૂપે આ આવાસ નબળી ગુણવત્તાવાળા બન્યા હતા. રામદેવભાઈ મોઢવાડિયાએ વધુમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે આ મકાન બન્યા પછી પણ તાત્કાલિક લોકાર્પણ કરવાના બદલે 3 વર્ષ સુધી રાહ જોડાવવામાં આવી હતી. તે દરમિયાન આ આવાસ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા હતા. બારીના કાચ તૂટી ફૂટી ગયા હતા. લોખંડની ગ્રીલ કાટ ખાઈ ગઈ હતી. વાયરિંગ સહિત પાઇપલાઇન પણ તૂટી ફૂટી ગઈ હતી. ત્યારબાદ થીગડ કરીને કટકે આ મકાનની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ મોટા ભાગના ફ્લેટ જર્જરિત અને વારંવાર તેમાંથી પોપડા ખરે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉનાળા પૂર્વે જ ઉનાળાના ફળ ગણાતા કેસર કેરીનું પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં આગમન થયું છે અને 401 રૂપિયા કિલો લેખે 45 કિલો જેટલી કેરીની હરાજી થઈ હતી. આવતીકાલે પણ કેટલાક બોક્સ યાર્ડ ખાતે આવશે તેવું જાણવા મળે છે. ઋતુચક્રમાં ફેરફાર અને જુદા જુદા કારણોસર પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં નવેમ્બર મહિનામાં કેસર કેરીની હરાજી થઈ હતી અને ખૂબ ઊંચો ભાવ બોલાયો હતો. ત્યારે માર્ચના આરંભે પણ કેસર કેરી આવી ચૂકી છે. સોમવારે સવારે બરડા પંથકના જાંબુવતી ફાર્મ ખાતેથી 45 કિલો જેટલી કેરી વેચાણ માટે આવી પહોંચી હતી અને હરાજીમાં 401 રૂપિયા કિલોનો ભાવ પજ્યો હતો. વેપારી નીતિનભાઈ દાસાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે ઋતુચક્રમાં પરિવર્તન સહિત અન્ય કારણોસર કેરીનું ઉત્પાદન પ્રમાણમાં ઓછું થયું હોવાની કેરીના ભાવ ઊંચા રહેશે. તેઓએ ઉમેર્યું હતું કે બજારમાં રત્નાગીરી અને હાફૂસ કેરી 225 થી 350 રૂપિયા સુધી વેચાઈ રહી છે, પરંતુ કેસર કેરી પ્રથમ વખત જ આવી છે ત્યારે તેનો ભાવ સ્વાભાવિક રીતે ઊંચો હોય છે. આમ છતાં જેમ જેમ માલ આવતો જશે તેમ તેના ભાવમાં ઘટાડો થશે. ચોથા મહિનાના પ્રમાણમાં ઓછી અને પાંચમા મે મહિનામાં વ્યવસ્થિત રીતે પૂરતા પ્રમાણમાં કેરી બજારમાં વેચવા માટે આવી જશે તેમ જણાઈ રહ્યું છે. આજે પોરબંદર માર્કેટિંગ યાર્ડ સુદામા ફૂડ કંપની નીતિનભાઈ દાસાણી આજે પોરબંદર યાર્ડમાં 45 કિલો બરડા ડુંગરની કેસર જાંબુવતી ફાર્મની હતી. આજે એનો ભાવ થયો છે 401 રૂપિયા પર કેજી, એટલે 1 કિલોના 401 રૂપિયા ભાવ થયો છે. જનરલી આપણે 11મા મહિનામાં પોરબંદરમાં કેસર કેરી આવી હતી, હવે આજથી પાછી શરૂ થઈ છે. એનો ભાવ 401 રૂપિયા થયો છે.
ચોથા મહિનાની ગીર પોરબંદર બરડા ડુંગર અને ગીરમાં માલ બહુ ઓછો છે અને ચોથા મહિનામાં માલ બહુ ઓછો પોરબંદર યાર્ડમાં કે જે તે જગ્યાએ કેસર ઓછી થાય એવી શક્યતા છે. 5મા મહિનાથી કાયદેસર સિઝન ચાલુ થાય એવી ગણતરી થાય છે. ખાસ કરીને આ વખતે શું લાગે છે, કેવી સિઝન રહેશે? જનરલી સિઝનમાં આ વખતે માલ ઓછો થાય એવું ગણતરી છે અને બજાર થોડી જળવાય એવું લાગે છે. નવેમ્બરમાં જે કેરીનો બહુ રેકોર્ડ બ્રેક ભાવ હતો તો અત્યારે જે 401 એટલે ઓછો ભાવ થયો, એટલે એનું શું કારણ છે? આજે 401 રૂપિયા ભાવ થયો એનું કારણ એક જ છે કે કેસર કેરી ક્યાંય ગુજરાતમાં કઈ પાસે નથી આવી, આપણી પાસે આવી છે. પણ એની સામે બજારમાં રત્નાગીરી હાફૂસ આવી ગયો છે. એનો ભાવ આજે બજારમાં 250 થી 350 રૂપિયા કાચી રત્નાગીરી કેરીનો હાફૂસનો ભાવ ચાલે છે. રત્નાગીરી કેસર બી બજારમાં આવી ગઈ છે, એનો ભાવ 200 થી 250 રૂપિયા આવે છે. એટલા હિસાબે આ 401 રૂપિયા ભાવ થયો છે. એટલે જનરલી આજે આ કેસરનો ભાવ વધારે આવવો જોઈએ. આવતીકાલે પણ યાર્ડમાં કેરીનું વેચાણ થશે તેવું જાણવા મળે છે. હજુ ઉનાળાનું વિધિવત આગમન થયું નથી, ત્યાં ઉનાળાનું ફળ ગણાતા કેસર કેરીનું આગમન થતાં આશ્ચર્ય જોવા મળે છે. અગાઉ કેસર કેરી કિલોના 1551ના રેકોર્ડ બ્રેક ભાવે યાર્ડ ખાતે વેચાણ થયું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તાજેતરમાં જ પોરબંદરના ધારાસભ્યએ ઓર્ગન ડોનેશન ઉપર ભાર મૂકી આ મુદ્દે સરકાર જાગૃતિ લાવે તેવી અપીલ કરી હતી. ત્યારે તાજેતરમાં જ એક બનાવ એવો બન્યો છે કે જેમાં સામાન્ય મજૂર પરિવારના યુવાનનું મોત નિપજતા તેનું અંગદાન કરવામાં આવતા અનેકને નવું જીવન મળશે. મૂળ મધ્યપ્રદેશના પિલડા ગામનો રહેવાસી રાહુલ ભંવર નામનો યુવાન કડિયા કામ ચાલતું હોય ત્યાં મજૂરી કામ કરતો હતો અને ગાંધીનગરના કુડાસણ ખાતે અકસ્માતે આ રાહુલ પડી જતા માથાના ભાગે તેને અત્યંત ગંભીર ઇજાઓ થઈ હતી, જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોએ રાહુલને તપાસતા તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. આ રાહુલ પોરબંદરના કાજાવદરી ગામના દીપકભાઈ વત્સીભાઈ રાઠોડ સાથે કામ કરતો હતો. આથી પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન તથા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પોરબંદર પંથકના દર્દીઓ દાખલ થયા ત્યારે તેમને તમામ પ્રકારની મદદ કરતા રામદેવભાઈ મોઢવાડિયાએ આ બનાવની જાણ કરવામાં આવતા તેઓ પણ ત્યાં હોસ્પિટલે દોડી ગયા હતા. મહેર શક્તિ સેનાની સમાધાન સમિતિના પ્રમુખ નવગણભાઈ મોઢવાડિયા, દેગામના આગેવાન બાબુભાઈ ઓડેદરા તથા જેમની સાથે મૃતક કામ કરતો હતો તે દીપકભાઈ રાઠોડ વગેરે મૃતક રાહુલ ભંવરના કાકા અને ભાઈને તે અંગેની સમજ આપી હતી તથા અંગદાન કરવા માટે વિનંતી કરી હતી. તેમને જણાવાયું હતું કે રાહુલના અંગદાનથી અનેક વ્યક્તિઓને નવું જીવન મળશે, ત્યારે રાહુલના પરિવારજનોએ પણ અન્ય લોકોના જીવ બચાવવાના પરોપકારી ભાવ સાથે તેઓને અંગદાન અંગેની મંજૂરી આપી હતી. મહત્વની બાબત એ હતી કે અંગદાનમાં મળેલ હૃદયને અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં તથા લીવર અને કિડનીને પણ અમદાવાદની સિવિલની કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું, જેથી અનેકને નવા જીવન પ્રાપ્ત થયા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજકોટ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે, જેમાં પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથે ઝડપી લીધો છે. પોરબંદર LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળતા વીરી પ્લોટ ગાત્રાળ મંદિર તરફથી એક શખ્સ નંબર પ્લેટ વગરનું બાઇક લઈને આવતો હતો. ત્યારે LCBની ટીમે વોચ ગોઠવી એ શખ્સને રોકી બાઇકના RTO લગતા કાગળો મંગાયા હતા. ત્યારે ભરત ભૂપતભાઈ મકવાણા નામના ભાવનગર ખાતે રહેતા એ શખ્સ પાસે બાઇકના કોઈ કાગળો ન હતા. ત્યારે પોલીસે તેની 20,000ની કિંમતના બાઇક સાથે અટકાયત કરી હતી અને તપાસ કરતા ભરત મકવાણા નામનો એ શખ્સ મૂળ તળાજા ગામનો હોવાનું જાણવા મળ્યું હતું. તો પૂછપરછ દરમિયાન આશરે 5 મહિના પહેલા બપોરના સમયે રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર પાર્ક કરેલા એક બાઇકની ચોરી કરી હોવાની તેણે કબૂલાત આપી હતી. આથી LCBએ આ શખ્સને અટકાયત કરીને કીર્તિમંદિર પોલીસ મથકે સોંપી દીધો છે અને રાજકોટ પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રાયોટિંગ તથા મારામારીના કેસમાં એક શખ્સ છેલ્લા 1.5 વર્ષથી નાસ્તો ફરતો હતો, જેમાં SOGની ટીમે આ શખ્સને શીતલા ચોક વિસ્તારમાંથી ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં એક દરગાહના ડિમોલિશન બાદ હોબાળો સર્જાયો હતો, જેમાં અનેક શખ્સો સાથે રાયોટિંગ તથા મારામારીના ગુના નોંધાયા હતા. આ ગુનામાં મનીષ મસ્જિદ શીતલા ચોક વિસ્તારમાં રહેતો અબ્દુલ કાદિર મોહમ્મદ રફીકભાઈ નામનો શખ્સ છેલ્લા 1.5 વર્ષથી નાસ્તો ફરતો હતો. આ શખ્સ હાલ પોરબંદરના શીતલા ચોક વિસ્તારમાં હોવાની માહિતી SOGના હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ગોહિલને મળી હતી. ત્યારબાદ SOGની ટીમે શીતલા ચોક નજીકથી આ શખ્સને ઝડપી લઈ ઉદ્યોગનગર પોલીસ
ને સોંપી દીધો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રત્નાકર શાળાનું વાર્ષિક ઉત્સવ સાગર રત્નનું આયોજન થયું હતું, જેમાં વિદ્યાર્થીનીઓએ પોતાના કૃતિઓ રજૂ કરી હતી. તો આ તકે ખારવા સમાજના પ્રમુખ સહિતના અગ્રણીઓ ખાસ હાજરી આપી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ રત્નાકર પ્રાથમિક અને માધ્યમિક શાળાના ખારવા વિદ્યાર્થી ભવન ખાતે વાર્ષિક ઉત્સવ સાગર રત્નનું આયોજન થયું હતું, જેમાં અતિથિ વિશેષ તરીકે સમસ્ત ખારવા જ્ઞાતિ પોરબંદરના વાણોટ પવનભાઈ જીવાભાઈ શિયાળે ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા માં સરસ્વતીની મંગલદીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓના નૃત્ય દ્વારા શ્રી ગણેશ ભગવાનની સ્તુતિ કરવામાં આવી હતી તથા ધોરણ 8ની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત નૃત્ય કરી સમગ્ર મહેમાનોનું સ્વાગત કર્યું હતું. બાલ મંદિરથી ધોરણ 9 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક નૃત્યો અને અન્ય ડાન્સ પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાની યાદમાં એક નૃત્ય કરવામાં આવ્યું હતું. વાણોટ પવનભાઈ દ્વારા શિક્ષણને લઈને વિદ્યાર્થી અને વાલીઓને મહત્વની સમજૂતી આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો તે બદલ સમગ્ર વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રોને રત્નાકર શાળાના આચાર્ય અભયભાઈ ચીમડિયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવરમાં સરકારી ડોક્ટર હાજર ન હોવાને કારણે દર્દીઓ રજડી રહ્યા હતા. આજે પણ સિવિલ હોસ્પિટલે ડોક્ટર હાજર ન થતા સવારે 9 વાગ્યાથી દર્દીઓ રાહ જોઈને બેઠા હતા, જેમાં ડોક્ટરે ફોન પણ રિસીવ ન કરતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનું પણ દર્દીઓએ જણાવ્યું છે. દસ વાગ્યા બેઠા છે, ડોક્ટર હજી આવ્યા નથી. ચક્કર બહુ ચડે, પડી જવાની બીક લાગે. ક્યાંથી આવ્યા હતા? અમે અહીંના છે, ભાણવરના જ છે. કે હમણાં આવે, હમણાં આવે. કેટલીક વાર થઈ ગઈ? 10 વાગ્યા બેઠા છે. 12 વાગે. અટાણ કેટલા વાગ્યા જોવું જઈ. અમે સવારના 9 વાગ્યાના અહીં આવેલા છે એટલે કેસ ગાડીને બેઠા હતા. 10 વાગ્યા સુધી સાહેબની રાહ જોઈ. 10 વાગ્યા પછી 10:15 મેડમ આવ્યા તો અમે બેઠા 11 વાગ્યા સુધી. 11:30 12 વાગે તોય સાહેબ આવ્યા નહીં. મેડમ ને મારા છોકરાને 2 દિવસથી ઉલટી ચાલુ છે, તો એ ઉલટી બંધ થતી નથી. એને અમે રિપોર્ટ કરાવ્યા તો એ પાછા દેખાડવા ગયા મેડમ ને, તો મેડમ કે સાહેબ આવે પછી. તો સાહેબ નું પૂછ્યું તો સાહેબ 12 વાગ્યા તો હજી આવ્યા નથી. આ લોકોને સ્ટાફ વાળાને કોઈને ખબર નથી ક્યાંથી સાહેબ આવવાના છે. તો આનું શું કરવાનું? તમે અત્યારે અહીંયા જોયું તો ક્યાં ક્યાં સાહેબ કોઈ છે પેશન્ટ? અત્યારે પેશન્ટ અમુક એવા સિરિયસ છે ને કે એની વાત ના પૂછો તમે. અત્યારે ફેલ થઈ જાય એવા સિરિયસ આ કેસ છે. હવે ઈ લોકો આ કેને જવાબદારી કોણ લે? આની આ જો કેસ ફેલ થઈ જાય તો એની જવાબદારી કોણ લે? આ માણસમાં અવારનવાર આવી રીતના જ જે હાલે છે. કોઈ જાતની કોઈ આ બાજુ આની ઉપર કાર્યવાહી કોઈ કરતું નથી. અને સાહેબ એક સાહેબ અહીં ગેરહાજર રહીએ તો બીજો સાહેબ અહીં હાજર રાખવો પડે. તો એક જ સાહેબ ઉપર અહીં હલાવે છે. એ સાહેબ હાજર છે નહીં તો બીજા સાહેબને રાખવું પડે ને. એ સાહેબ અહીં છે નહીં. ધોરાજી શહેરમાં વોર્ડ નંબર 2 અને મટન માર્કેટની બાજુમાં રહેતા ઘણા લોકો છેલ્લા ઘણા સમયથી ભારે હાલાકી વેઠી રહ્યા છે. આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની ચેમ્બરો ઉભરાઈ જતા દૂષિત પાણી મુખ્ય રસ્તાઓ પર નીકળી રહ્યું છે. સફાઈ ઉપરાંત અહીં સ્ટ્રીટ લાઇટની સમસ્યા અંગે અનેક રજૂઆતો છતાં કોઈ કામગીરી ન થતા લોકોમાં રોષ જોવા મળે છે. ફરીદાબેન ઇકબાલભાઈ, અમારે બારપુરામાં જ્યાંથી આ ગુગળ ગટર બની છે ને ત્યાંથી અમારે આ તકલીફ ચાલુ જ થઈ ગઈ છે ને કોઈ અહીંયા સફાઈ કરવા આવતું નથી, કોઈ જોવા આવતું નથી. આ કેટલા ટાઈમથી છે જ્યાંથી બની ત્યાંથી. આ ક્યાંય લતામાં આવું નહીં હોય. ધોરાજીમાં આ ખાટલા લતામાં કેવું છે આમ તમે આમાં જોઈ ને તમે છે ને અમને આ સુધારો બધો કરી દો. ગુગળ ગટર બનાવી છે ટીકા બંધ કરાવો ને અમારી દેશી ગટર ચાલુ કરાવો. અમારી માંગ પૂરી કરો. અમારા નાના મોટા બચ્ચા બધા બીમાર માંદા હાજા. અમારા આમાં કેમ રહેવું? અમારા ઘરમાં પાણી કરી જાય. બચ્ચા ખૂંદી ને રમજાન મહિનો મુબારક આવે છે. નેક નમાઝ આમાં કેમ જાય ને કેમ મસ્જિદમાં કરે? તો આ બીમારીમાં 2-3 બાઈઓ અહીંયા ઓફ થઈ ગયો. અમારે આ બીમારી ગંદકી લઈને અમારે કેટલી દવા કરી. આ બધે અમે કોઈ કઈ આ લતો આખો છે ઈ
આ બધાય લતામાં શેઠ સુધી પાણી જાય છે, શેઠ સુધી ગુગળ ગટરમાં. આ ગટરું દેખાડો તમારે કે જા છલકાય છે એના રોડ ઉપર. જો આમાં કેમ હાલે? બચ્ચા ભૈડા બુઢા હાલે તો કેમ હાલે? ઘરમાં જવું મારે કચરી નપાકી પાણી. કેટલા ફેરી ઘર ધોવા અમારે? ઘરમાં પાણી ગરી ગયા છે. કેટલી વાર રજૂઆત કરી છે, કોઈ અમારી ફરિયાદ સાંભળતા નથી. હાજરાબેન મમ્મદભાઈ ખાટકીવાડ અમારે રહી છે ને અમારે આ ગુગળ ગટર છલકાય છે, કોઈ જવાબ દેતા નથી, કોઈ આવતા નથી. અમે કેટલી અરજી દીધી છે, બધું અમે ફોન કર્યા છે, કાઢવા વાળા આવે છે તો એકવાર ખાલી અમને પ્રેસ મારીને વયા જાય છે. અમે એમ કહી છીએ કે બધે પ્રેસ મારો તો એ લોકો મારતા જ નથી, એની રીતથી બધું કરીને વયા જાય છે. ને આ એક દી થાય તો પાછી આ તકલીફ ઊભી જ છે. આ પાણી કચરીને કેમ હાલવું, કેમ જવું ને એક નમાજી અમારે રમજાન મહિનો આવે માણા અમે કેમ રહી? આમાં કેટલા માણસો મરી ગયા, કેટલા બચ્ચા બીમાર સીમાર રહી છે, ઘરો ઘર રહી છે. અમારી માંગણી આ ગુગળ ગટર બંધ કરે ને જે જૂની ગટર છે આવે, બાકી અમને પાછી આ સુધારો હારા જાડા ભૂંગળા નાખીને હારા કરી દે બસ. નામ હનીફ મિયા કાદર મિયા સૈયદ, વોર્ડ નંબર 2 ના સુધરાઈ સભ્ય માજી. ધોરાજી નગરપાલિકામાં જે મટન માર્કેટ આવેલ છે, મટન માર્કેટથી નરેન્દ્ર સુરાની દુકાન સુધી જે ભૂગર્ભ ગટર નાખવામાં આવેલ છે, એ ભૂગર્ભ ગટરના જે આગલા ભાગે ભૂંગળા તૂટી ગયેલ છે, જેના કારણે એટલી ભૂગર્ભ છલકાય છે કે આ તમે વિડીયોમાં જોઈ શકો છો. કેટલાના 1 થી 15 જણાના ઘરમાં પાણી ઘૂસી જાય છે, અનેક લોકો બીમાર પડે છે, હોસ્પિટલના ખાટલામાં દાખલ થયેલા છે, છતાં પણ નગરપાલિકા આમાં ધ્યાન દેતી નથી. નગરપાલિકાને આવેદનપત્ર આપેલ, ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, છતાં પણ એમાં કોઈ ધ્યાન આપતું નથી. અગર વધારે બીમારી થશે ને એની જવાબદારી કોની? ધોરાજી નગરપાલિકા ડેપ્યુટી કલેક્ટરની રહેશે. એ અમે કહીએ છીએ અને એટલું જ કહીએ છીએ કે આ 15 દિવસની અંદર કે અઠવાડિયાની અંદર આનું નિરાકરણ નહીં આવે તો અમે આંદોલન કરવામાં કોઈ અટકશું નહીં અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે ઉપવાસ પર બેસી જશી, એવી હું ધોરાજી નગરપાલિકાના મારા લતાવાસીઓને હું બાંયધરી આપું છું. ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ઘઉંને લઈને આવેલા ખેડૂતોને પૂરા ભાવ ન મળતા ચિંતિત બન્યા છે. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં આજનો ભાવ ઘઉંનો 1 મણ દીઠ ભાવ 400 થી 450 આસપાસ રહ્યો હતો. ખૂબ સારા ઘઉં હોય તો પણ માત્ર 500 રૂપિયા મળ્યા હતા, જેને કારણે ખેડૂતોને કોઈ ફાયદો નહીં હોવાનું તેમજ અનેક ખેડૂતોને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. રમણીકભાઈ શંભુભાઈ ઠુમર. આજે ધોરાજી યાર્ડમાં તમે ઘઉં લઈને આવ્યા, કેવા ભાવ મળી રહ્યા છે? 450 ની આડે ભાવ મળે છે. બીજું કે આ ઘઉં પોસાય એમ નથી. આ વખતે ઈયળનો ઉપદ્રવ બહુ હતો અને ઘઉંના ઉતારા નથી, એટલે સરકારને વહેલાસર પોષણક્ષમ ભાવ દઈ અને ખરીદી કરવી પડે. બીજું કે આ રોગ બહુ અતિશય આ વખતે આવ્યા છે, ઘણા એમને ઘઉં રાપલી નાખ્યા છે, એટલે આવતા વર્ષે ઘઉંનું વાવેતર ઘટે એવું લાગે છે. બીજું કપાસના ભાવ મળ્યા નથી. કેવા ભાવ મળવા જોઈએ? અત્યારે ઘઉંના ભાવ 550-600 તો હોવા જ જોઈએ. શું ભાવ મળી રહ્યા અત્યારે? 450 ને આડે મળે છે. શું માંગ શું તમારી સરકાર પાસે? 550-600 રૂપિયા ભાવ ઘઉંના હોય તો વાવેતર પોસાય એમ છે. સરકાર જાહેરાત કરે છે, શું કહેશે? સરકાર ખોટી જાહેરાત કરે છે અને ખરીદી કરતી નથી. ડાયાભાઈ સિંગાળા, મોટા ગુંડાળાથી આવું છું. ધોરાજી માર્કેટ યાર્ડમાં ઘઉં લઈને આવ્યો છું. અને શું કહેશો, ઘઉંના કેવા ભાવ મળી રહ્યા? ઘઉંના ભાવ પૂરા મળતા નથી. શું ભાવ મળી રહ્યા? 400 થી 450 રૂપિયા જેવી બજાર મળે અત્યારે ખેડૂતો. કેટલા હોવા જોઈએ? ખરેખર 500 થી 600 થી 700 લગીની બજાર વળતર મળવી જોઈએ. સરકાર જે જાહેરાત કરી છે ટેકાના ભાવ ખરીદી શું કહેશો? એ પોકળ જાહેરાત છે, એમાં કંઈ ટેકાના જાહેરાત પ્રમાણે બજારું છે નહીં. શું કહેશો, તમારી માંગ શું છે? અમારી માંગ થોડોક ખેડૂતને વળતર મળવી જોઈએ. કેવા ખર્ચા કર્યા? ખર્ચા દવાઓ, બિયારણ, મૂંગાડાટ, ખાતરો, દવાઓ વધી જઈને ખર્ચા બહુ વધી જાય છે. હાલત કેવી તમે ખેડૂતોની? ખેડૂતોની હાલત અત્યારે શું કરવું? આગળ પાછળ કંઈ વધતું નથી કરીને, ઓલું ઓમાં નાખે ને ઓલું ઓમાં નાખે એવું બને બધું. જતા ફરી નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ તો ભાજપમાં ખુશાલી. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ આપ્યું રાજીનામું. પોરબંદર પાલિકાને જ પાણી નહીં મળતા સમસ્યા સર્જાઈ. પૂરતું પાણી આપવા ચેતનાબેન તિવારીની ઉચ્ચ કક્ષાએ રજૂઆત. ઉનાળા પૂર્વે જ કેસર કેરીનું પોરબંદરમાં આગમન. બરડા પંથકની કેસર કેરીની સુગંધ ફેલાઈ. સફાઈ સહિતના પ્રશ્ને ધોરાજીના લોકોમાં ભારે રોષ. અનેક રજૂઆતો છતાં સ્થાનિકોમાં તંત્રમાં બેદરકાર. મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.